સત્રો કરતા સરળ નથી આવતું. કોઈ નાયકો આપણે બોલતા નથી. આપણે ક્યારે સમ્રાટ પાસે કાંઈ કરતા નથી. આપણી પેનની ઇંક હોય કે પછી આપણે ટેક્સટાઇલની ઇંક હોય, ગમે તે ઇંક હોય, મોટા ભાગે ક્યાંથી આવે? ફ્રાન્સમાંથી આવે. બરાબર? જરૂરતથી વધારે કોઈ વસ્તુનો આપણે યુઝ કરીએ ને એને કહેવાય ઓવર એક્સપ્લોઇટેશન. પછી ચોથું તો ઇન્ડિવિડ્યુઅલ સ્પીસીસ. ઇન્ડિવિડ્યુઅલ સ્પીસીસ એટલે એ સ્પીસીસ જે આપણે અહીંયાની ન હોય તો ક્યાં બહારથી આવી હોય અને એ જરૂર કરતાં વધારે પ્રમાણમાં ઉગતી હોય, જેના કારણે જે આપણે નેટિવ સ્પીસીસ છે, જે આપણી લોકલ સ્પીસીસ છે, એને ગ્રો ન થવા. છેલ્લા 15 વર્ષથી આ ફિલ્ડમાં વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફિલ્ડમાં સાથે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશનમાં આપણે લોકો કામ કરીએ છીએ. અને બીજો પ્રશ્ન એ છે કે પર્યાવરણમાં બાયોમેગ્નિફિકેશન દ્વારા જે ઝેરી પદાર્થો ફૂડ ચેનમાં ઉપર મારી હવા પૂરેપૂરી પ્રદૂષિત થઈ જાય છે. જંગલો વિનાશને આરે જતા રહે છે. વાઇલ્ડલાઇફ એટલે વન્યજીવો આપણી બાજુ દરેક પ્રકાર પશુ પક્ષીઓ જીવજંતુઓ એ ગાયબ થઈ જાય છે. તો એ મનુષ્ય છે એ ટાઈમે મનુષ્યની દશા શું હશે? પાણીનો સ્ટેટ ત્યારે પાણી વરસાદનું જ્યાં પડે ત્યાં પડે, કેટલું પડે, જેવું પડે અને જ્યારે પડે. એટલું વલણ છે બૌદ્ધિક છે કે ભાવાત્મક છે એવું લાગે? એકાદી ડાળ કોઈ એમ કાપે તો દાદાજી સાંજ ભાન બોલતા. એટલે પહેલાના સમયમાં એક ડાળ કાપે ને તો એ આખું ગામ પડી પડ્યું કે શા માટે એક ડાળ કાપી. આજે આપણે જોઈએ છીએ કે જંગલો કપાતા જાય છે.